સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે સિહોરમાં બોઇલર ફાટતા 2 મજૂરોના મોત નીપજ્યા છે। સમાચાર સામે આવ્યા ધાંધળિયા વેગા ઓલયસ નામની સ્ટીલ ફેક્ટરીની આ ઘટના સામે આવી છે, જેમાં બોઇલર ફાટતા 3 પરપ્રાંતીય મજૂર ગંભીર રૂપે દાઝ્યા છે। ઇજાગ્રસ્તને સરટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। સારવાર દરમિયાન 2 મજૂરના મોત નીપજ્યા। તો સમાચાર પ્રાપ્ત થયા છે સિહોરમાં બોઇલર ફાટતા 2 મજૂરો મોતને ભેટ્યા છે। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। ઇજાગ્રસ્તોને સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન 2 મજૂરોના મોત થયા છે। તો બોઇલર ફાટતા 3 પરપ્રાંતીય મજૂર ગંભીર રૂપે દાઝ્યા હતા। તેઓને તાત્કાલિક સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન 2 મજૂરો મોતને ભેટ્યા છે। ધાંધળિયા વેગા ઓલોયસ નામની સ્ટીલ ફેક્ટરીની આ ઘટના સામે આવી છે। સિહોરમાં બોઇલર ફાટતા 2 મજૂરોના મોત થયા। તો સારવાર દરમિયાન 2 મજૂરોના મોત નીપજ્યા છે। બોઇલર ફાટતા 3 પરપ્રાંતીય મજૂર ગંભીર રૂપે દાઝ્યા હતા, અને જે બાદ તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન 2 મજૂરો મોતને ભેટ્યા છે। તો મજૂરોના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરના સિહોરમાં બોઇલર ફાટતા 2 મજૂરો મોતને ભેટ્યા, શું માહિતી? જી ચોક્કસ જણાવતો, ભાવનગર સિહોરના કાંગળી રોડ પર અનેક રોલિંગ મિલ અને સ્ટીલ મિલો આવેલી છે। ગઈકાલે ફરી એક વખત રાત્રે 2:30 વાગ્યાની આસપાસ જે કંપની છે ત્યાં આગળ બોઇલર ફાટ્યું હતું, અને બોઇલર ફાટવાની સમયે જે 3 મજૂરો હતા પરપ્રાંતીય બિહારના તે ઝપટમાં આવ્યા હતા, અને 3 મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા। ત્યારે ફેક્ટરીના જ વર્કરો દ્વારા તેમને ભાવનગર સરટી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જેમાં લાલબાબુ તિવારી અને હરેન્દ્ર માનજી નામના 2 મજૂરોના મોત નીપજ્યા છે, અને પ્રહલાદ પ્રસાદ નામનો મજૂર છે તે હજી ગંભીરના સારવાર હેઠળ છે। પરંતુ સવાલ એ છે કે અવારનવાર આ જે ઘટના બને છે, પરંતુ જે રીતના સેફટી સાથે કામગીરી કરવાની હોય તે નથી થઈ રહી। લેબર કમિશનર છે તેની તપાસ કરવી જરૂરી બનતી હોય છે કે જ્યારે બોઇલરની નીચે કામ કરતા મજૂરો છે તેમને બોઇલર સૂટ પહેરવા તેમજ તેને જરૂરી સેફટીના સાધનો કંપની દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતા હોય છે, પરંતુ આ જે ઘટના છે તે ફરી વખત સાબિત કરે છે કે આવી કોઈ પણ જાતની ચકાસણી નથી રહી। કારણ કે થોડાક સમય પહેલા પણ આ જ રીતના મોડી રાત્રે બોઇલર ફાટતા 4 મજૂરોના મોત નીપજ્યા હતા, ત્યારે ફરી એક વખત ગાંગડીમાં બીજી ઘટના બની છે। બોઇલર ફાટવામાં 2 મજૂરોના મોત નીપજ્યા છે, અને એક મજૂર હજી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભાવનગરના સિહોરમાં બોઇલર ફાટતા 2 મજૂરોના મોત નીપજ્યા। ઇજાગ્રસ્તોને સરટી હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન 2 મજૂરોના મોત થયા છે। તો ધાંધળિયા વેગા ઓલોયસ નામની આ સ્ટીલ ફેક્ટરીની ઘટના, જેમાં મજૂરો મોતને ભેટ્યા છે।